રેડી? ચલો ચલો ધ્યાન આપો. પાછળ વાતો નહીં, ધ્યાન આપો. આપણે બધા બુક લઈને આવેલા છો? પહેલું ચેપ્ટર શું નામ છે? ખબર નહીં. કોણ છે ખબર નહીં? અગેન્સ્ટ ધ ઓડ્સ. બરાબર. પહેલું ચેપ્ટર નહીં કરી આજે. ધ્યાન આપો, ધ્યાન આપો. ડાયરેક્ટ હું તમને પહેલા ચેપ્ટર નહીં કરાવું, પહેલા થોડી બેઝિક તમને ખાલી એકવાર સમજ આપી દઉં. બરાબર છે? જો કે મોટા ભાગના લોકોને ખબર હશે જ. બેઝિક જે ટેન્સ છે આપણા, ટેન્સ આવડે છે બધાને? કેટલાને આવડે છે? અંગ્રેજી કરો. બધા ટેન્સ કેટલાને આવડે છે? બધા જ? બધા 9 ટેન્સ 9મા ધોરણમાં શીખેલા છો ને? હા, તો ભૂલી ગયા? થોડા ઘણા યાદ છે? કેટલા યાદ છે? ચલો ધ્યાન આપો. વાંધો નહીં. બધા ટેન્સ કરો છો. મને કોઈ એક જણ કહો ખાલી, ટેન્સ વપરાય ક્યારે? એકદમ બેઝિક સવાલ. એકદમ બેઝિક સવાલ. ટેન્સ ક્યારે વપરાય? અત્યાર સુધી આપણે ટેન્સ કરીએ ને, આ ટેન્સ ફલાણો ઢીકનો ટેન્સ. ટેન્સ વપરાય ક્યારે? વેન ટુ યુઝ ટેન્સ. બોલો. એકાદ જણ. એકદમ ઈઝી સવાલ પૂછ્યો મેં, એકદમ ઈઝી. બોલો, ઉભા થાય. હા, વાક્ય બનાવવા માટે. હવે એ તો વપરાય છે, એમાં કઈ મોટી વાત નહીં. ટેન્સ ક્યારે વપરાય? બધી વખતે ટેન્સ વપરાય? ના વપરાય? બોલો. કાર દર્શાવવા માટે. તો એની માટે ટેન્સ ક્યાં જરૂર છે? શબ્દો જરૂરી છે ને ખાલી. આવતીકાલે તો ટુમોરો. ગઈકાલ હોય તો શું કહેવાય ઇંગ્લિશમાં? આજે હોય તો જોડે. હમણાં હોય તો હા, તો એમાં ટેન્સ ક્યાં આવ્યો? શબ્દ જાય ને ખાલી. હજુ કઈ ટેન્સ ક્યારે વપરાય? બોલો, વિચારો, બુદ્ધિ ધરાવો. ખોટું તો બોલો ભાઈ. ખોટું બોલવાની એકદમ છૂટ છે આપણે. ખાલી બોલો, ભૂમિકા. કઈ ઘટના કયા કારમાં? તો આના જેવું થયું ને. શબ્દો આવી ગયા ને. આ ઈટ પાણીપુરી. ઈટ ઉપર ના જાઓ. ઈટ કયા ટેન્સમાં છે છોડો. ચલો એવું સમજી લો, તમને ઇંગ્લિશ જરીક પણ નહીં આવડતું. ખાલી શબ્દ એટલે આવડે છે કે ગઈકાલે એટલે યસ્ટરડે, ટુમોરો એટલે આવતીકાલે, નાવ એટલે હમણાં. મેં ખાલી એટલું બોલું છું, મેં પાણીપુરી ખાધી, ટુમોરો. તો બેઝિક વસ્તુ તમે શું સમજો? આવતીકાલની વાત કરી, મેં એવું સમજી લીધું. તમે એવું સમજશો ને? બરાબર. મેં મેગી ખાધી 2.5 મિનિટ વાળી, પેલી તૈયાર થઈ જાય ને. યસ્ટરડે, તો તમે શું સમજ્યા? ગઈકાલે. બરાબર. બે જાઓ. ટેન્સ ક્યારે વપરાય? બીજું કઈ હજુ પાછળ વાતો નહીં છોકરાઓ. બેસતા ના ફાવતો આગળ આવતો રહ્યો. પેલો આગળ આવતો રહ્યો, ઉભો થઈ જા. તો ચશ્મા વાળો, શું નામ છે આપણે? વેદ. ફાવે છે? આગળ આવવાનું એટલે ફાવે છે ને. ચલો બોલો, ક્યારે વપરાય? જો હવે ધ્યાન આપો. વાક્યમાં શું હોય? વાક્યમાં જયારે કોઈ ક્રિયા હોય તો ટેન્સ વપરાય. ક્રિયા ના હોય તો ટેન્સ વપરાય નહીં. આખી દુનિયાનું આપણે ભણીએ છીએ, ખબર છે ને? આ ટેન્સ, પેલો ટેન્સ. અલા પણ વાપરવાનું ક્યારે ભાઈ? તો કહો. હું તમને બંદૂક આપી દઉં, તમને ચલાવતા ના આવડે, બંદૂક કઈ કામ નહીં ખરી? છૂટી મારી પડે પછી. કેમ કે બંદૂક ચલાવતા નહીં આવડતી. બરાબર. ટેન્સ ક્યારે વપરાય? વેન ટુ યુઝ ટેન્સ, કે જ્યારે વાક્યમાં શું દર્શાવે? ક્રિયા. જેમ કે ઝાડ ઉપર કાગડો બેઠો છે, આ વાક્યમાં ટેન્સ વપરાય કે ના વપરાય? ઝાડ ઉપર કાગડો બેઠો છે, આ વાક્યમાં ટેન્સ આવે કે ના આવે? કેમ આવે? આ બે બેઠો છે, કોઈ ક્રિયા થઈ? કાગડા કે બગાડ્યું તમારું? નહીં બગાડ્યું? તો ભાઈ એમાં ટેન્સ ના આવે. બરાબર. હું બપોરે સુઈ ગયેલો, આમાં ટેન્સ આવે કે ના આવે? આવે. કેમ આવે?
બપોરે સુવાની ક્રિયા મેં કરેલી. મેં ગઈકાલે હોમવર્ક કર્યું. આમાં ટેન્સ આવે કે ના આવે? આવે. કેમ આવે? હોમવર્ક ની ક્રિયા મેં કરેલી. બરાબર. મેં ગઈકાલે હાથી જોયો. ટેન્સ આવે કે ના આવે? આવે. મેં કઈ ક્રિયા કરેલી? જોવાની. ભાઈ જોવું બી ક્રિયા છે, સાંભળવું બી ક્રિયા છે, ઊંઘવું બી ક્રિયા છે, યાદ રાખવું એ પણ શું છે? ક્રિયા છે. બરાબર છે. સૌથી બેઝિક ટેન્સ આપણે પહેલો કયો છે? સૌથી બેઝિક ટેન્સ કયો છે આપણે પહેલો? આપણા મેન તો 3 ટેન્સ આવે. સાંભળો. સૌથી પહેલા કયો કાર છે? ઉભો રહો. પહેલો છોડો. મેન 3 ટેન્સ આવે આપણે ખબર છે ને? વર્તમાન, પહેલું વર્તમાન આવે, બીજું કયું આવે, અને ત્રીજું કયું આવે? ભવિષ્યકાળ. 3 બેઝિક છે આપણા વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. બરાબર. તમારે કોઈ પણ વાક્ય બનાવવા હોય, કોઈ પણ વાક્ય ઇંગ્લિશમાં બનાવે તો 3 વસ્તુ યાદ રાખવાની. એસ પ્લસ વી પ્લસ ઓ. એટલે શું? એસ એટલે સબ્જેક્ટ, વી એટલે ઓ એટલે ઓબ્જેક્ટ. એક વાક્ય આપું તમને. જેમ કે રોહન સારો સ્ટુડન્ટ છે. રોહન સારો સ્ટુડન્ટ છે તો સૌથી પહેલા શું લખાય? આ વાક્ય બરાબર છે? કેમ નહીં બરાબર? ઇઝ નહીં મૂક્યું. વાક્યમાં મેન, અમુક લોકો શું ભૂલ કરે? વાક્ય બનાવીને બેસી જશે પણ જે મેન વર્બ આવે ને એને મૂકતા નથી. રોહન સારો વિદ્યાર્થી છે તો છે માટે હંમેશા શું વપરાય? ઇઝ. પણ એની જગ્યા પર એવું કહી દઉં, રોહન સારો વિદ્યાર્થી હતો. હતો નો શું થઈ જાય? હતો નું શું થાય? ચલો ભૂતકાળે ભૂલી ગયા. રોહન સારો વિદ્યાર્થી હશે. હશે માટે શું વપરાય? ખાલી વિલ એટલું ના આવે. વિલ એટલું ના આવે હશે માટે. જેમ કે તમે ભવિષ્યમાં ડોક્ટર હશો, બી આવે. બરાબર. કોણ બોલ્યું? સરસ. ભાઈ ખોટું બોલો તો બી વાંધો નથી, બોલો ખાલી. પાછળ બેસીને જે પેલો ખુસર ફુસર કર્યા કરો છો, બરાબર, કાબર ને મેનાની જેમ, એની કરતા જો ક્લાસમાં જયારે બી સવાલ પૂછે તો બિંદાસ જવાબ આપવાનો. કોઈને કઈ મારવામાં આવશે નહીં. માર એક જ કન્ડિશનમાં પડશે, વગર કામની મસ્તી કરી તો માર પડે. ઓવર સ્માર્ટ બનવા ગયા તો ધોઈ નાખીશ. ઓવર સ્માર્ટ નહીં પણ સ્માર્ટ બનો ખાલી. આજકાલ એમ બી સ્માર્ટ નો જમાનો છે ને, બધા સ્માર્ટ થઈ ગયા છે, ફોન એ સ્માર્ટ થઈ ગયો છે. માણસો ખાલી સ્માર્ટ નહીં થયા નહીં. હા, ફોન તો બધા 5G લાવી દે છે. હવે માણસમાં તો 2G ચાલે છે અમુક તો. બરાબર. શાંતિથી બેસીને ભણો. ના આવડે તો 100 વાર પૂછો, 1000 વાર પૂછો, પણ ફાલતુની મગજમારી નહીં જોઈએ. બરાબર. ફાલતુની એકબીજાને પેલું કોમેન્ટો કરવાની એ બધું મજા ના આવે. પછી તમારો ટાઈમ બગડશે, મારો ટાઈમ બગડશે. એન્ડ ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખબર છે ને? લાઈફમાં બધું પાછું મળશે. એક ટાઈમ અને બીજું તમારો આ જે બચપન છે ને, શું કહેવાય, ચાઇલ્ડહુડ, બાળપણ, એ કોઈ પાછું નહીં આવે. એટલે બંનેની વેલ્યુ કરો હંમેશા. અમુક લોકોને એવું હોય ને કે ચલો આપણે ક્યારે મોટા થઈશું. ભાઈ મોટા નહીં થવાનું કોઈ મજા નહીં. નાના જ રહો. બરાબર. નાના રહેવામાં જ મજા છે. નાના હોય ને ત્યારે આપણે એવું લાગે ક્યારે મોટા થઈ જઈએ ફટાફટ, નહીં પૈસા કમાઈએ, આ કરીએ પેલું કરીએ. કશું મજા નહીં. તમારી લાઈફમાં જે મજા છે ને અત્યારે, કશામાં નહીં. મોટા થઈને કરોડો રૂપિયા આપીને એવું કહો ને કે મને મારું બચપન બાળપણ પાછું આપી દે, તો કોઈ આપે નહીં. એટલે બિંદાસ જીવી લો, શાંતિથી ભણી લો. બરાબર. કોઈ વસ્તુનો બહુ લોડ નહીં લેવાનો. એવું નહીં કે આપણે ટકા લાવવાના છે. તો ટકા લાવવાનું કોણ ના પાડે છે? તો ટકા લાવવા માટે એટલો લોડ નહીં લઈ લેવાનો પાછો કે એકદમ સિરિયસ થઈ જવાનું, આખો દિવસ વાંચ કરવાનું. ભાઈ એવું મજા ના આવે. બરાબર. ને ટકા સાચી વાત કહું તેવી રીતે આવે બી નહીં. કોઈ બી મંજિલમાં જાઓ ને તો રસ્તાને પહેલા એન્જોય કરતા શીખો. જેમ કે આપણે અમદાવાદ જવું છે તો અમદાવાદ જઈએ ટ્રેનમાં તો આપણે એવી રાહ જોઈએ કે અમદાવાદ આવ તો તું ખુશ થઈશ, બાકી તો બેહી રહીશ એમ કરીને, સૂન મારીને એમ કરીને. એવું કરીએ આપણે. ચલો કે પાવાગઢ જતા હોઈએ તો પાવાગઢ જતી વખતે એવું વિચારીએ કે પાવાગઢ આવશો તો તું ખુશ થઈશ, બાકી તો મન ના થવું. ના, આપણે એવું નહીં કરતા ને. ઉપરથી મસ્ત એન્જોય કરતા કરતા ના જઈએ ને. ટ્રેનમાં જઈએ, બસમાં જઈએ, આ ખાઈએ પેલું ખાઈએ,
બરાબર, સેલ્ફીઓ પાડીએ, સેફલીઓ પાડીએ ને, હા સેફલીઓ પાડીએ ને આ કરીને પેલું કરીએ. મતલબ શું થયો? લાઈફમાં હંમેશા મંજિલ કરતા છે ને રસ્તાની મજા લેવાની. મંજિલ કરતા છે મજા લેવાની રસ્તાની. મંજિલ મળી તો પણ ઠીક, ના મળી તો પણ કે તમારી જિંદગી પતી જવાની નથી. પણ તમે જો ભણો છો, તૈયારી કરો છો, એની મજા લો હંમેશા. ને હું તો કહું જયારે બી વાંચો ને મજાથી વાંચો તો જ મજા આવશે. બાકી એક પ્રકારનું બોજ લાગશે તમને. ઇંગ્લિશમાં કોઈ શોર્ટનોટ મોડે કરવા આપી દઉં તમને, નિબંધ મોડે કરવા આપું, તો તમે માથાનું દુખાવાની જેમ વાંચો ને તો યાદ પણ નહીં રહે, તમને કંટાળો આવશે. એની કરતા ઇન્ટરેસ્ટથી વાંચો ને. 2 વાક્ય મોડે થાય તો પોતાની પર ગર્વ કરો કે મેં 2 વાક્ય મોડે કરી નાખ્યા. ઇંગ્લિશમાં 2 વાક્ય આવડે તો પોતાની પર ગર્વ કરો ને, ઇંગ્લિશમાં 2 વાક્ય તમને બોલતા આવડે છે. કેમ કે ઘણા બધા લોકો એવા છે જે બહુ મોટા થઈ ગયા છે, છતાં એમને ઇંગ્લિશમાં વાક્ય બોલતા આવડતા નથી. હું ખાલી તમને એટલું પૂછું કે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ કોણ કહેશે? સમજાવો. ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. ઇન્ટ્રોડ્યુસ નો મતલબ શું થાય? પરિચય આપો. હું તમને એવું કહું કે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ મતલબ તમારો પરિચય આપો. ચલો, કોણ ઉભો થઈને મસ્ત પરિચય આપશે? બોલો ચલો, અલા ટ્રાય તો કરો. ખોટું બોલવાની છૂટ છે આપણે. સૌથી પહેલા પોતાનો પરિચય આપો. ચલો બોલો, ચલો ઉભા થઈને. કોણ ઉભા થઈને બોલવાનું છે? પાછળ પેલા હતા ને આપડા સ્માર્ટ મોબાઈલ બધા. હા ચલો પરિચય આપો. તો કોણ આપશે પોતાનો પરિચય? એનીવન? અલે એકદમ સહેલો છે. મારું નામ ખાલી જગ્યા છે, એટલે તમારે નહીં બોલવાનું. નામ, મારું નામ આ છે, મારા પપ્પાનું નામ આ છે, મારા મમ્મીનું નામ આ છે, મારા આટલા ભાઈ બહેન છે, આ જગ્યાએથી હું આવું છું ને હું આ ક્લાસમાં ભણું છું. વાર્તા પતી ગઈ. પરિચયમાં 4 વાક્ય તમારે તમારી આખી નિબંધ લખવાનો છે. બોલો કોણ બોલશે? ઇંગ્લિશમાં બોલવાનું છે, ગુજરાતીમાં તો બધા જ બોલેલા. ચલો ઉભા થાવ. કોણ બોલશે? નહીં બોલો એટલે આવું થોડું ચાલે. અમુક ને બોલવું છે પણ એમ કઈક વસ્તુ છે એમને રોકે છે, ડર અંદરથી. હે ને ભાઈ, ડર ને હરાવો. ડર ગયો તે લેવા. ડરનું ટેન્શન આવો પછી મિનિટ બોલ દેવાનું. શું થશે? નહીં આવડે જ ને ભાઈ. તમારી જે વાત બધા બેઠા છે, બધા કે પંડિતો નહીં બેઠા, બધા શીખવા જ આવેલા છે, તો કોઈનાથી બીવાનું નહીં. ચલો કોણ બોલશે? અલા બિંદાસ હિંમત કરીને બોલો. જો હંમેશા છે ને કોઈ વસ્તુની શરૂઆત જ અઘરી હોય. શરૂઆત કરી લીધી ને આગળ મજા આવે. ઉભા થવામાં જે ડર લાગે ને એ ડરને તો પાર કરી દીધો ને પછી તો સામેથી ઉભો થવાનું મન થશે કે ક્યારે મન કોઈ ઉભું કરે અંદરથી હોય ને. ચલો બોલો કોણ બોલશે? જલ્દી બોલ મહેક. અરે શું નામ તારું? કિસ્મત. બરાબર છે. વેરી ગુડ. તાલી પાડો. વેરી ગુડ. ભાઈ આટલું બોલવા માટે બહુ હિંમત જોઈએ. બરાબર, આટલા જણની વચ્ચે આટલું બોલવું એ પણ બહુ હિંમતની વાત છે. કેમ કે જો હિંમતની વાત ના હોત તો બધા જ આંગળી ઊંચી કરીને સામેથી બોલતે, પણ કોઈ બોલ્યું ના બોલ્યું. બરાબર છે. હંમેશા લાઈફમાં હિંમત રાખવાની. ઇંગ્લિશ આવડે કે ના આવડે, બિંદાસ કાલ શીખવાડેલું ને જેવું ઇંગ્લિશ આવડે બોલવાનું. શરૂઆત તો કરવી પડે ને કંઈકથી. એવું તો નહીં કે રાતોરાત તમે ઇંગ્લિશ બોલતા થઈ જશો. આજે નવા ટેન્સ બનાવી દીધા એટલે કાલ ઉઠીને ઇંગ્લિશમાં ચાલુ કરી દો બ્રશ કરવાનું. એવું તો ના થાય ને કે કાલે ઇંગ્લિશમાં નાવાનું ચાલુ કરશો કે આઈ એમ બાથિંગ, વોટર ઇઝ કમિંગ. હે નહીં, એવું તો ના થાય ને. શરૂઆત કરો ને હંમેશા. એમાં પરફેક્શન ના હોય. પહેલી વાર લાઈફમાં સાયકલ ચલાવેલી તો શું લઈને જતા રહેલા ડાયરેક્ટ અંકલેશ્વર ભરૂચ પડેલા ને પેલા એકાદ બે આલી બી પાડી હશે. કરેલો એવું? બાઇક ચલાવતા અમુક શીખેલા હશે પેલા તો ડાયરેક્ટ તો આવડી નહીં ગયો ને. કેટલી વાર પછડાયા હશે, કેટલી વાર બીજાને પછાડ્યા હશે, પછી ઘેર પપ્પાએ તમને પછાડ્યા હશે. બરાબર, ચલો ધ્યાન આપો. એ પાછળ વાતો કેમ થાય છે? ચલો જો તમને એટલું સમજવા માંગુ છું, કોઈ પણ વાક્યમાં જો વર્બ ના હોય ને એ વાક્ય અધૂરું ગણાય. કોઈ પણ વાક્યમાં શું ના હોય? વર્બ. હવે કોઈ બી વસ્તુ છે તમારે બોલવું છે તો છે માટે ઇંગ્લિશમાં આવે is, am. જો એક વચન હોય તો is અને am આવે. બહુવચન હોય તો શું આવે? આર આવે. આ બેઝિક વાક્ય તમને આ ટેન્સ નથી, ટેન્સ હજુ ચાલુ નથી કર્યા. આ બેઝિક વાક્ય છે હોય તો શું આવે? is અને am. અને બહુવચન હોય તો એ રીતે હતું. હતું માટે શું આવે? એક વચન માટે was અને બહુવચન માટે શું આવે? અને હશે, કોઈ વસ્તુ હશે. આટલું બેઝિક તમને આવડવું જોઈએ. જો કોઈ વસ્તુ છે
તો ઈ જેમ અને આર આવશે વર્તમાનમાં હતું, બરાબર? જેમ કે ભૂમિકા ભરૂચમાં હતી. બોલો કોણ બોલશે આ વાક્ય? ભૂમિકા ભરૂચમાં હતી. એવું ના પૂછો સર ભૂમિકાનું ઇંગ્લિશ શું થાય? ભાઈ ભૂમિકા નામ છે, નામનું ઇંગ્લિશ ના થાય. નાઉન કહેવાય, નાઉન. ભૂમિકા ભરૂચમાં હતી, બે શબ્દ તમને આવડે છે. એક તો ભૂમિકા ભરૂચ, હતી માટે લખાયેલું છે. બોલો ચલો જલ્દી, મનમાં ના વિચારો, બોલતા શીખોલા. બોલશો તો મજા આવશે ને. બોલ. ભૂમિકા વોઝ ભરૂચ. ઇન હજુ મેં શીખવાડ્યું નહીં, પણ આશા રાખું ઇન તમને આવડતું જશે. ઇન એટલે અંદર થાય, ખબર ને? ઇન એટલે શું થાય? અંદર. તો ભૂમિકા વોઝ ઇન ધ ભરૂચ. ઓકે ચલો. રમેશ, રમેશ આવતીકાલે પોલીસમાં હશે. પોલીસમાં એટલે પોલીસ વાળો બની ગયો છે. ચલો બોલો પાછળથી કોઈ છોકરાઓ. પહેલા રમેશ હંમેશા, જો કોઈ પણ વાક્યની સ્ટાર્ટિંગ કરવું હોય તો સૌથી પહેલા કરતા આવે. ભાઈ કોણ આવે? તો રમેશ પોલીસમાં છે. આ વાક્યમાં મેઇન કરતા કોણ છે? રમેશ. રમેશ છે આપણો, નહીં? તો સૌથી પહેલા આવે રમેશ. પછી હંમેશા, આ નિયમ યાદ રાખશો ને તમારી વાક્ય રચનામાં ભૂલ નહીં પડે. હંમેશા જ્યારે કરતા આવે તો બીજા નંબર પર જે એની સાથે ક્રિયાપદ આવે ને તે જ આવે. આડોરું નહીં લખવાનું. પછી અમુક લોકો આડોરું વાક્ય લખે ભાઈ કે માર્ક નહીં આવતા મારા. ભાઈ પરીક્ષા બેવા દે છે, મોટી વાત છે તને. બરાબર? જેમ કે રમેશ પોલીસમાં હશે તો બીજા નંબર પર રમેશની પછી હંમેશા ક્રિયાપદ જ આવે. રમેશ સાથે શું આવશે? હશે શબ્દ છે ને, હશે. તો હશે માટે શું આવશે? વિલ બી. તો રમેશ પહેલા નંબર પર કરતા આવે, સબ્જેક્ટ. બીજા નંબર પર વિલ બી. રમેશ વિલ બી પોલીસમાં હશે ને, તો રમેશ હશે થઈ ગયું. પોલીસમાં એટલે પોલીસ ઇન કે ઇન ધ પોલીસ. મોટા ભાગના વાક્ય આવડે ખરું, પણ ક્રમમાં બનાવતા નહીં આવડતું. જૈનથી બને તે રમેશ ની કે પેલા પોલીસ લખી નાખે કે પોલીસ વિલ બી ઇન ધ રમેશ. અમુક લોકો કેવું લખે? પોલીસ રમેશમાં હશે. એટલે ભાઈ બહાર કાઢી પડે એમ. તો રમેશ વિલ બી ઇન ધ. આ બેઝિક વાક્યનું આખું સ્ટ્રક્ચર કહેવાય. સૌથી પહેલા કોણ આવે? સબ્જેક્ટ. વાક્યમાં જે કરતા હોય ને તે સબ્જેક્ટ આવશે. સેકન્ડ નંબર પર ક્રિયાપદ આવે. કોણ આવે? ક્રિયાપદ આવશે. બરાબર? ચલો ચલો. ચોપડીમાં શું ખૂટે છે? ચોપડીમાં ઓલરેડી લખેલું છે. તું પાછો કવિ ના બની જા, જાતે પોતાનું એડ કર. પાછો ચોપડીને સ્વચ્છ રાખો, થોડી ગંદી કરી નાખો. અમુક લોકોને ટેવ હોય, તમે કરો છો એવું, ચોપડીમાં ફોટા આપેલા તેની મૂછો બનાવશે કઈ? ભાઈ મેં તો કરતો થયું. મારી ચોપડી બધાની ચોપડી બી કરી નાખું મેં તો. મૂછો બનાવે, દાઢી બનાવશે, કાં તો ભાઈ ચાલો કરશે કઈ, એને કઈ ચશ્મા પહેરાવશે. તમે કરો એવું? મેં તો બહુ કરતો થયો. ચાલો એવું નહીં કરવાનું. પણ સૌથી પહેલા ધ્યાન આપો. વાતો નહીં. એ ભાઈ વાતો કેમ થાય છે? સારું લાગે વાતો કરો. વાતો કરો તો ઇંગ્લિશમાં કરો ને. તમે જે લોકો વિચારો છો ઇંગ્લિશમાં બોલવાનું તો થઈ ગઈ ને વાતો. જેમ કે આજે તો ઘેર જઈશ, ઘેર જઈને ચા પીશ, પાર્લેજી ખાઈશ થોડા, જી ફોર જીનિયસ. ચલો સાદો વર્તમાનકાળ ઓલરેડી શીખેલા છો, પણ મેં કીધું ને ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ. ઇંગ્લિશ ભાષા છે. ભાષામાં ક્યારે માસ્ટરી આવે? કન્ટિન્યુ રિવિઝન થી. શેનાથી આવે? રિવિઝન. તમારે ભાઈ રિવિઝન કરવું પડે. કન્ટિન્યુ તમારે રિવિઝન કરવું પડે તો તમારી શું આવશે? માસ્ટરી આવશે. 5 નવા વાક્ય શીખો ને એની કરતા એક જ વાક્યને 5 વાર રિવિઝન કરશો ને એ વાક્ય તમારું પરફેક્ટ થઈ જશે. થાય કે ના થાય? અત્યારે ગુજરાતી તમારે શીખવાની જરૂર પડે છે? બોલતા કમ્પ્લીટ આવડે છે ને? બધું જ આવડે છે ગુજરાતી બોલતા. જે ના શીખવાડવું પડે તે આવડે છે. બરાબર? કેમ આવડે છે? કેમ કે ગુજરાતીમાં તમારી શું કે બોલી બોલીને માસ્ટરી. ગુજરાતીમાં ડિક્શનરી લેવી પડે? ઇંગ્લિશમાં જરૂર છે. કેમ કે ઇંગ્લિશમાં આપણે કોઈ પ્રેક્ટિસ કરી નથી. ધોરણ 1 થી 8 માં આપણે ભણેલા છે. બસ 50 માંથી 50 માર્ક આવી ગયા એટલે આપણું કામ પૂરું. બરાબર ને? 50 માંથી 50 આયા નહીં ને કામ પૂરું થયું નહીં. બરાબર? ઇંગ્લિશ જયારે ભણો તો શીખવા માટે ભણો, માર્ક માટે ના ભણો. માર્ક તો આવશે જ. ઇન્ટરેસ્ટ હશે તો માર્ક ઓટોમેટિક આવશે. શીખવા માટે ભણો હંમેશા. ચલો કોઈ દિવસ એવું થયું તમને કે ચાલ 2 વાક્ય હું જાતે વિચારીને બોલતા થઉં કાં તો બોલતી થઉં?
કોઈ કોઈ વિચારેલું એવું? કોને વિચારેલું કે જાતે વાક્ય શીખવું બોલવું? કોઈ વિચાર્યું નથી. કેમ નહીં વિચાર્યું ભાઈ? બીક લાગે છે? નહીં આવડે તો લોકો હસશે એવું? બહુ ટેન્શન નહીં લેવાનું ભાઈ. જે હશે એને જ નહીં આવડતું હોય. જેને આવડતું હોય કોઈ હશે જ નહીં પહેલા તો, બરાબર ને? તો લોકોનું બહુ ટેન્શન લેવાનું નહીં. એ જ લોકોની વચ્ચે જો તમે ઇંગ્લિશ બોલશો ને એ લોકો આશ્ચર્યચકિત થઈ જશે કે આને કેમનું આવડી ગયું આટલું બધું. બરાબર છે? એટલે કોનું ટેન્શન લેવાનું નહીં. બિંદાસ પ્રેક્ટિસ કરવાનું મન થાય તો ઘેર કરવાની, ઇંગ્લિશમાં જાતે બોલવાનું. બરાબર? પછી ભલે મમ્મી મારતી. ચલો, સાદો વર્તમાનકાળ સૌથી પહેલો ક્યારે વપરાય? આ તો આવડતું હશે બધાને. આ તો ચવાઈ ગયેલું કહેવાય ને, ચવાઈ ગયેલું. બહુ બધી વાર ભણાવ્યું છે 9મા ધોરણમાં. જે લોકો 9માં નથી આ 10માં છે એ લોકો બી ભણવા મળશે ભાઈ. ક્યારે વપરાય? 2 જણને આવડે, 3 જણને ખાલી? રોજિંદી ક્રિયા હોય ને, બરાબર. બીજું? બીજું નિયમિત ક્રિયા. વેરી ગુડ. બોલ ભૂમિ. આ જ હતું. કોઈ ક્રિયા તમે રોજિંદી કરો. રોજિંદી એટલે રોજ. જેમ કે સવારે ઉઠો, જો સાંભળો, સવારે ઉઠો, બ્રશ કરો, ટ્યુશન જાઓ, સ્કૂલે જાઓ, રોજિંદી ક્રિયા થઈ. પહેલી કઈ ક્રિયા થઈ? બીજી કઈ ક્રિયા થઈ? ધ્યાન આપો, ધ્યાન આપો. અત્યાર લગીને જે ભૂલ કરી એવી ના કરતા. સર બનાવે આપણે ડાયરો ઉતારે કરીએ ને, ડાયરો ઘેર જઈને ખબર નહીં કે મારી પર મૂકી દઈએ ને બીજા દિવસે આવતા ડાયરો પાછો લઈ લઈએ. આવી ભૂલ 10માં ના કરતા. જો શીખવું હોય તો ડાયરો પેન મૂકો, કમ્પ્લીટ ધ્યાન આપો. બરાબર? પછી હું પણ અહીં છું, બોર્ડ તો હોય જ રહેવાનું છે, એ તો ઉચકાયું છે નહીં, તો પછી લખી લેજો. હમણાં ધ્યાન આપો, ખાલી એકવાર કમ્પ્લીટ ફોકસથી ધ્યાન આપો. બરાબર? લખ્યા ને ગોખ્યા કરતા જયારે જોયેલું હોય ને, સામેથી નજરે જોયેલું અને સાંભળેલું મોર ઇફેક્ટિવ, વધારે યાદ રહી જશે. બરાબર છે? એટલે અત્યાર લગીને જે ભૂલ કરીને આવેલા છે ને એવી ના કરતા, મહેરબાની કરીને. બાકી લખી બધું જ લખશો, વ્યાખ્યા પહેલા લખશો કે સાદો વર્તમાનકાળ વપરાય ક્યારે, બધું જ લખશો. પણ સાદો વર્તમાનકાળ શું બોલતા આવડે? પછી ના આવડે. વ્યાખ્યાઓ જો ખાલી મોઢે કરવાથી ટેન્સ આવડી જતા હોત તો જોવાનું જુઓ તો બધા જ અંગ્રેજ બની ગયા હોત ને. બરાબર? યલો ટી શર્ટ શું નામ છે? હા, કૃષ્ણા. ધ્યાન આપ, છાનો માનો વાત ના કર. બરાબર? મને ખબર પડે કોણ વાત કરે કોણ શું કરે. આટલા વર્ષ એમને નહીં કહ્યા. પ્રોબ્લેમ એ થશે કે તને તો માર પડશે, પેલો તને વાતો કરાવે છે ને એને તો માર પડશે જ, સાથે તને બી પડશે. वो तो मार खाएगा ही, साथ में तू भी खाएगा. અમુક હોય ને, અમુક લોકો પોતે તો ડૂબે જાતે બીજાનો ડૂબાડે. મેં એકલો મુકામ ડૂબું, કંપની રહે ને મને. ચાલો ધ્યાન આપો. રોજિંદી ક્રિયા હોય, જેમ કે તમે રોજિંદી ક્રિયા કરો ને, ઉઠો, બ્રશ કરો, નાવ, કોગરા કરો, ચા પીઓ, દૂધ પીઓ, જે પીતા હોય પીઓ. મારે હું પાણી પીઓ. બરાબર? બસ બીજું કઈ ના પીતા. ચલો, તો આ રોજિંદી ક્રિયા થઈ. હવે બીજી આવે નિયમિત. તો તમને એવું ના થાય કે સર રોજિંદી ને નિયમિત તો એક જ ને? એક જ કહેવાય ને? એક ના કહેવાય. અમુક ક્રિયા તમે રોજ ના કરો પણ અમુક ટાઈમે કરો. જેમ કે રોકડિયા હનુમાન જવાનું, અમુક રોજ ના જાય, અમુક મંગળવાર જાય કાં તો શનિવારે જાય. કેમ? કેમ કે ભગવાન તારે જ મળે. બાકીના દિવસે ભગવાન ના હોય, વિઝિટમાં ગયેલા હોય ને. અમુક લોકો સાંઈ બાબાના મંદિરે જાય, રોજ ના જાય, ગુરુવારે જ. કેમ? તો કે ત્યારે જ મળે મંદિરમાં, બાકીના દિવસે ના હોય, રજા પર હોય. નહીં સમજાવવાનો મતલબ એ છે કે અમુક ક્રિયા રોજ ના થાય પણ ક્યારે થાય? નિયમિત થાય. જેમ કે ફટાકડા ક્યારે ફોડીએ છીએ આપણે? વર્ષમાં દિવાળી પર. પતંગ રોજ ના ચગાવાય. કોઈ ગાંડું સમજે કોઈ કે હું ચસકી ગયું છે આનું? પતંગ ઓનલી ઉત્તરાયણ પર જ ઉડાવાય, હોળી પર ના ઉડાવે પછી કે હેપી હોલી એમ કરીને. બરાબર? તો જે ક્રિયા રોજિંદી થાય, પહેલું સ્ટેપ રોજિંદી ક્રિયાઓ. જેટલી પણ રોજિંદી ક્રિયા હોય બધામાં સાદો વર્તમાનકાળ આવી ગયો. બીજી કઈ ક્રિયા? નિયમિત. જે ક્રિયા તમે નિયમિત કરો, રોજ ના કરો પણ નિયમિત કરો ને. જેમ કે વાંચવાનું ક્યારે? તો કે પરીક્ષા વખતે જ ખાલી. નિયમિત થઈ ને કે જયારે પરીક્ષા ત્યારે તમે વાંચો. કેમ રોજ ના વંચાય? તો કે ના, ખાલી ખોટા વધારે માર્ક આવી કે તો સરકાર ટેક્સ ના લે પાછો, નહીં એવું ને. એની પછી અરે ટેવ અને કુટેવ. અમુક વસ્તુ તમને ગમતી હોય, અમુક વસ્તુ ના ગમતી હોય. જેમ કે અમુક વસ્તુ, આ વાક્ય એકદમ ઈઝી છે ગમવા વાળું. જેમ કે મને શિયાળો ગમે, તમે ઇંગ્લિશ બોલો તો એકદમ ઈઝી છે.
આઈ લાઈક વિન્ટર. આઈ લાઈક વિન્ટર. મને શિયાળો ગમે, મને ઉનાળો નહીં ગમતો. ગરમી તો જો. હવે અમુક લોકોને પ્રોબ્લેમ એ થાય, આઈ નું ખબર છે, લાઈક નું ખબર છે, ઉનાળાને સમર કહેવાય એ ખબર છે, પણ એમાં ડોન્ટ મૂકવું, ડીડન્ટ મૂકવું કે ભલટું ભલટું મૂકવું. ડોન્ટ આવે. શું આવે? ડોન્ટ આવે. આઈ ડોન્ટ લાઈક ઉનાળો. જોયું? આવું જ ઇંગ્લિશ બોલવાનું આપણે. આઈ લાઈક શિયાળો બટ આઈ ડોન્ટ લાઈક ઉનાળો. નહીં? because there are so many garmi, many, there are so many garmi ઉનાળો, extreme પસીઓ નીકળીંગ એકદમ, and I am ભીજાઈ જઈ, so I don't like ઉનાળો. વાર્તા પૂરી. નહીં? અસ્તુ. ચલો હવે જો 3 વસ્તુ યાદ રહી તમને? યાદ રહી ગઈ? ગોખવાની જરૂર પડી ભાઈ? યાદ રહી ગઈ ને? ધ્યાન આપો, યાદ રહી જશે. ગોખવાનું બધું ભૂલી જાવ. કેટલું ગોખવાના? જેમ જેમ આગળ ભણશો ને તેમ આટલા મોટા મોટા જવાબ આવશે. હવે બધાને કોક તો ગાડા થઈ જશો. પેલા સરકારી ગાડી બોલાવી પડશે, પાગલ ને લઈ જાય ને બધા. ચાલો, રોજિંદી ક્રિયા, નિયમિત ક્રિયા, ટેવ અથવા કુટેવ. અથવા ચોથું ભાઈ અમુક વસ્તુ સનાતન સત્ય હોય અને તમે નાના પાડી શકો. જો સાંભળો, સૂર્ય પૂર્વમાં ગયા એ વાક્ય તો આપણું સૂર્યને પૂર્વમાં જ ઉગાડવાનો છે આપણે, પશ્ચિમમાં ના ઉગાડતા. બરાબર? જેમ કે પાણી 100 ભૂમિકા પાછળ ના પર ધ્યાન આપી. ક્યાં હતા આપણે? પાણી. ઓકે, પાણી. પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉગરે. સનાતન સત્ય છે, નાના પાડી શકો. ના ભાઈ, મારા ઘેર તો 50 ઉગરે. એવું ના કહેવાય. જે સનાતન સત્ય હોય તેમાં પણ કયો ટેન્સ વપરાશે? સાદો વર્તમાન કાળ. જેમ કે શિયાળો પછી ઉનાળો જ આવે તો કે ના ભાઈ, એમાં અંદર તો ચોમાસું આવે. સનાતન સત્ય હોય તેમાં કયો ટેન્સ વપરાશે? સાદો. તો ચલો ડેફિનેશન થઈ ગઈ. ડેફિનેશન કોઈ ટેન્સ આવડે ના. ડેફિનેશન ઠીક છે નોલેજ સમજવા માટે. ટેન્સ એક જ વસ્તુથી આવડે, રેગ્યુલર પ્રેક્ટિસ થી. શાનાથી આવડે? રેગ્યુલર પ્રેક્ટિસ થી. તો સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય? ખબર પડી? ખબર પડી ગઈ બધાને? હવે નેક્સ્ટ આવશે એની વાક્ય રચના. શું થાય? નેક્સ્ટ એની આવશે વાક્ય રચના. તો વાક્ય રચનામાં પહેલા આવશે કર્તા. કર્તા ઇંગ્લિશમાં જો કહીએ સબ્જેક્ટ કહેવાય. સૌથી પહેલા આવશે કર્તા. વાક્યમાં જે કરતા હોય, જે કામ કરતો હોય તેને કરતા કહેવાય. જેમ કે વિરાટ કોહલીએ ગઈકાલે સેન્ચુરી બનાવી, તો આ વાક્યમાં કરતા કોણ હતો? સેન્ચુરી કે વિરાટ કોહલી? વિરાટ કોહલી. તેને કરતા કહેવાય. કરતા પછી આવશે ક્રિયાપદ. હવે તમે ઇંગ્લિશમાં વાક્યો જોયેલા હશે તો ક્રિયાપદ તો કેટલા બધા હોયેલા. જેમ કે જો એક વાક્ય આપું તમને, એક શબ્દ છે પ્લે, તો પ્લે છે, પ્લેડ છે, પ્લેઇંગ છે. તો આમાંથી કયું મૂકવું? હવે આમાં આવશે ક્રિયાપદનું પહેલા તો મૂળ રૂપ યાદ રાખો. ક્રિયાપદનું કયું રૂપ આવે? બસ ક્રિયાપદને બહુ છંછેડવાનું નહીં, જેવું છે એવું જ મૂકવાનું. અમુક લોકો મન ફાવે તેમ આઈએનજી લગાવી દે, મન ફાવે તેમ ઈડી લગાવી દે. એવું નહીં કરવાનું ભાઈ, જેવું છે એવું જ રહેવા દેવાનું. મન ફાવે તો આઈએનજી ના લાગે, એનો નિયમ હોય પાછો. આઈએનજી નો ક્યારે લાગે ને ક્યારે ન લાગે. આપણે તો પેલું ગમે ને લગાવી દઈએ, બસ બોલવાનું. પેલું કરતા આવે. સૌથી પહેલા કોણ આવશે? કરતા. એકવાર જોઈ લો, ખરી મજા બોલવાથી જ આવશે. જયારે તમને વાક્ય બોલતા આવડે છે ને તમને મજા આવશે. કરતા ક્રિયાપદ ને જો ક્રિયાપદનું મૂળ રૂપ એટલું નથી આવતું, એસ અને એસ પણ લાગે છે, એ અમને નહીં લગાડીએ, આપણે પછી લગાડીશું. પહેલા આટલું શીખી લઈએ. ને છેલ્લું અધર એટલે એક્સ વાય ઝેડ. તમે કહો સર એક્સ વાય ઝેડ લખવાનું, એટલે એવું ના હોય. અન્ય શબ્દ આવે તેને શું કહેવાય? એક્સ વાય ઝેડ. વાક્યમાં એક્સ વાય ઝેડ લખેવા છે આ તો. બરાબર? જો આ બધાને યાદ રહી ગયું ભાઈ વાક્ય રચના. આનાથી તમારે ઇંગ્લિશમાં ખાસો ફરક પડી જશે, બોલવામાં બી, લખવામાં બી, સમજવામાં બી. આપણે અમુક ટાઈમ ઇંગ્લિશ વાંચીએ પણ ખબર જ ના કે આ ટેન્સમાં શું લખેલું છે, કયા ટેન્સમાં છે. બસ આપણે ખાલી વાંચતા જઈએ, બધું સરખું જ લાગે. ઘોડોને બી સરખો, ગધેડો બી સરખો, કેમ કે બંને વ્હાઈટ હોય ને, એવું હોય. એટલે ટેન્સને સમજો પહેલા. કરતા, ક્રિયાપદ, અન્ય શબ્દો. હવે જો એક વાક્ય લખું છું, હું રોજ સૌથી પહેલા તો દૂધ પીવાની ક્રિયા ક્યારે બતાવી છે? તો જ્યારે આપણે વ્યાખ્યા ભણેલા પહેલી ઓળખ આવડી ગયો. હવે રોજિંદી ક્રિયા છે તો કયો ટેન્સ આવશે? સાદો વર્તમાન કાળ. ચાલે છે એટલે તમને ઇઝીલી આવડી જશે, પણ જ્યારે નવ ટેન્સ ભેગા થશે ને ત્યારે તમને તકલીફ પડે કે કયો ટેન્સ
કયું વાક્ય કયા ટેન્સમાં આવે? ભાઈ રોજ ક્રિયા થાય છે, કઈ ક્રિયા થાય છે? દૂધ પીવાની. બરાબર. વાક્ય રચના શું સમજેલા આપણે? કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, એસ અને ઈએસ વાળું પછી આવશે અન્ય શબ્દો. તો આ વાક્યમાં કર્તા કોણ છે? કર્તા. ભાઈ દૂધ કોણ પીવે છે? હું પીવું છું ને, એટલે હું કર્તા થયો. તો સૌથી પહેલા શું આવશે? આઈ. અમુક લોકો આઈ સાથે એમ બોલે છે, આઈ સાથે એમ આવે ને. અમુક લોકોને એવું છે કે આઈ સાથે એમ આવું જ જોઈએ, એમની વગર આઈ અધૂરો છે. હે, એવું સમજો છો? આમાં ઈઝ અમાર કઈ આવે કે ના આવે? વાક્ય રચના જુઓ ને તમે, કોઈ જગ્યાએ ઈઝ અમાર દેખાય છે? સૌથી પહેલા કરતા એટલે આઈ, બીજા નંબર પર ક્રિયાપદ. ભાઈ કઈ ક્રિયા કરું છું? ક્રિયા કઈ છે? પીવાની. દૂધ ક્રિયા નહીં, દૂધ ક્રિયા ના કહેવાય, દૂધ કર્મ કહેવાય, ઓબ્જેક્ટ. તો આઈ પીવું ને શું કહેવાય? તો બધાને ખબર હશે, ડ્રિંક. ભાઈ દરેક ઇંગ્લિશમાં છે ને દરેક શબ્દના 3 રૂપ આવે, ખબર છે ને? જેને ઇંગ્લિશમાં આપણે કહીએ V1, V2, V3, V4 બી આવે, V5 બી આવે. જેમ કે પીવું એટલે ડ્રિંક, ડ્રિંક નું મને બોલો. V2 ભૂતકાળનું રૂપ ડ્રિંક નું શું થાય? તો ડ્રિંક નું થાય ડ્રેન્ક. V3 શું બને? ડ્રંક. બરાબર ને? ચોથામાં આવશે ડ્રિંક્સ ને પાંચમાં આવશે ડ્રિંકિંગ. ટોટલ 5 હોય, પણ બેસિક આપણે કેટલા યાદ રાખવાના? 3. તો ચલો વાક્ય પર આવીએ. એક વાક્ય આપું છું, બીજા વાક્ય જાતે ટ્રાય કરવાના છે. આવડી જશે, ના આવડે કોઈ હોય જ નહીં. બરાબર. ચલો ધ્યાન આપો. બગાસા નાખા. એસી ચાલુ ને તો બગાસા આવે થોડા, હે ને? ઠંડી લાગે ઊંઘવાનું મન થઈ જાય નહીં? થાય ને એવું? ના થાય? હા, ઊંઘવાનું નહીં જાય, ધ્યાન આપે. બાકી રિઝલ્ટ બી પછી ઊંઘેલા જેવું જ આવશે. રિઝલ્ટમાં બધા માર્ક છે ને ઊંઘેલા છે એમ. આઈ ડ્રિંક. શું પીવું છું? દૂધને ઇંગ્લિશમાં શું કહેવાય? આઈ ડ્રિંક મિલ્ક. ભાઈ રોજ પીવું છું ને હું તો. રોજને શું કહેવાય? જો રોજને એવરીડે કહો તો ચાલશે, ડેલી કહો તો ચાલશે, કોઈ વાંધો નથી. વાક્ય ખબર પડી ગઈ? સૌથી પહેલા કરતા આવ્યો, કરતા પછી ક્રિયાપદ આવ્યું, ક્રિયાપદ પછી આ બધા કયા શબ્દો થઈ ગયા? અન્ય. આ કેમ આવું થાય છે? નહીં ના, મારા દૂધ નહીં હવે. લે જા. ચાલો તો પછી આઈ ડ્રિંક મિલ્ક એવરીડે. વાક્ય બની ગયું આખું. આ ફોર્મેટ ખાલી યાદ રાખજો. દુનિયાના જેટલા પણ વાક્ય છે સાદા વર્તમાનકાળના તમને બનાવતા આવડી જશે, પણ ક્રિયાપદ ખાલી આવડો જોઈએ ભાઈ. હા, પીવું એટલે ડ્રિંક થાય, ખાવું એટલે ઈટ, સુઈ જવું એટલે સ્લીપ, વાંચવું એટલે બધાને આવડે, બોલવું અલા ટોક એટલે તો વાતો કરવી થાય. સ્પીક કહેવાય. શું કહેવાય? સ્પીક કહેવાય. બરાબર. તમાચો મારવાનો ઇંગ્લિશમાં શું કહેવાય? એ યાદ રે પાછું, કેમ કે અત્યારે લગીને જ ખાધેલા જ નહીં. ચાલો બીજું વાક્ય. બીજું વાક્ય ચલો. સચિન રોજ વાજે છે. રે પાછળ વાતો નહીં. હા ભાઈ સચિન છે જરીક. સચિન માંથી સગા નાખો, ચીન બની જાય. હા, ચીન આપણે વંચાવવાનું નહીં એની બહાર. ચાલો એ કોણ બોલશે? અંગ્રેજી કરો. ઉભા થઈને બોલવાનું છે. 50% અંગ્રેજી એટલે ચૂચી નહીં કરે કે છોડો. ઉભા કોણ થાય? બોલ. સૌથી પહેલા કરતા આવશે. આમાં કરતા કોણ છે? વાંચું કે સચિન? સચિન. બીજા નંબર પર શું હતું આપણું? કઈ ગયું? આર્યું. સચિન કઈ ક્રિયા કરે? તો સચિન સાથે રીડ આવે ને. એક મિનિટ, એક નિયમ મેં તમને શીખવાનું ભૂલી ગયેલો છું. ના ભૂલી નહીં ગયો, પછી શીખવાડતે. હમણાં ટેમ્પરરી ખાલી સચિન કરી નાખો. સચિન આપણે કરી નાખીએ. આપણે છે ને હું કહી દઉં, હું રોજ વાંચું છું. વાંચું છું સમજી લો ને. એવું ધારો લો કે એવું લખેલું છે. ચલો હું એટલે કરતા આવી ગયો. કઈ ક્રિયા છે? વાંચવાને. તો વાંચવાને ઇંગ્લિશમાં રીડ કહેવાય. આઈ રીડ.
રોજ, ભાઈ રોજ વાંચું છું, રોજ જ. ડેલી પણ ચાલશે, ડેલી પણ ચાલશે, એવરીડે લખો તો પણ ચાલશે. બરાબર. ત્રીજો નિયમ એ હતો, તમને જે બાકી હતો શીખવાડવાનો, વાક્યમાં જયારે કોઈ ત્રીજો પુરુષ આવે, હવે ત્રીજો પુરુષ એટલે શું? ભાઈ ત્રીજો પુરુષ કોને કહેવાય? અત્યારે નામ સાંભળેલું છે ને? અમુક લોકો વિચાર થાય ત્રીજો પુરુષ આ પણ પુરુષ પુરુષ દેખાતો જ છે ને. બરાબર. ભાઈ ત્રીજો પુરુષ એટલે હું બોલું છું ને, હું બોલું છું તો હું પહેલો પુરુષ, પહેલો વ્યક્તિ થયો. તમે લોકો મારી વાત સાંભળો છો, તમે લોકો બીજો પુરુષ થયા. જેની વિશે વાત ચાલતી હોય તો એને કહેવાય ત્રીજો પુરુષ. અત્યારે આપણે બંને બધા ભેગા થઈને MS ધોનીની વાત કરીએ તો હું પહેલો પુરુષ, તમે બીજો પુરુષ, તો આમાં ત્રીજો પુરુષ કોણ થયો? MS ધોની, કેમ કે એની વાત આપણે કરીએ છીએ, ત્રીજો વ્યક્તિ છે, આપણી વચ્ચે હાજર છે નથી. બરાબર. અત્યારે આપણે બેઠા બેઠા કોઈની પણ વાત કરીએ, જેમ કે રોહિત શર્માની વાત કરતા હોઈએ, હા ખુશ થઈ ગયા અમુક ભક્ત હોય ને પેલા, તો રોહિત શર્મા કોણ થયો? ત્રીજો પુરુષ. ઇંગ્લિશમાં તમને એક વસ્તુ શીખેલા હશો, ધ્યાન આપો. ઇંગ્લિશમાં એક વસ્તુ શીખેલા હશો, કોઈ છોકરો હોય, સાંભળો, જેમ કે તારું નામ શું છે? ઉભો થઈ જાય. આ પાર્થ છે, હું પાર્થ વિશે વાક્ય બોલું છું, સમજજો. પાર્થ ડાયો છોકરો છે, મજાક કરું છું, અમુક ટાઈમે છે ને જૂઠું બોલ દઉં છું. પાર્થ ડાયો છોકરો છે, પાર્થ રોજ ટ્યુશન આવે છે, પાર્થ ક્યારે રજા નહીં પાડતો, બરાબર. પાર્થ હંમેશા લેસન કરે છે. તો દરેકે દરેક વાક્ય જયારે લખીશ તો બધામાં પાર્થ જ લખીશ? વિચારો હવે, બધામાં પાર્થ લખીશ? દર વખતે પાર્થ લખીશ? તો આ તો મારે ક્લિયર પાર્થ લખવાનું કંટાળો આવે, તો છોડો, નહીં લખું જ નહીં મારે. ભાઈ દરેક વખતે નામ ના લખાય. નામની જગ્યાએ ઇંગ્લિશમાં જે વપરાય ને એને સર્વનામ કહેવાય. શું કહેવાય? સર્વનામ. બે જ. અને ઇંગ્લિશમાં જો કહું સર્વનામ ને તો એને કહેવાય કોણ? બોલો, સર્વનામને ઇંગ્લિશમાં શું કહેવાય? કોણ કહેશે? બોલ. પ્રોનાઉન્સ. શું કહેવાય? નામની જગ્યા જે વપરાય ને તેને પ્રોનાઉન કહેવાય. દરેક વખતે પાર્થનું નામ ના લખા દેવું. પહેલી વાર લખું કે પાર્થ ડાયો છોકરો છે, બીજી વખતે લખીશ ને તો હી લખીશ. શું લખીશ? કેમ એવું? તો કે બોય, છોકરા માટે સર્વનામ શું વપરાય? હંમેશા હી. અને છોકરી માટે શી. છોકરી માટે સી આવે અને છોકરા માટે શું આવે? હી આવે. એને સર્વનામ કહેવાય. બરાબર. તો ત્રીજો પુરુષ આપણે કોને કહીએ? ત્રીજો પુરુષ બધાને ખબર પડી ગઈ? ત્રીજો પુરુષ બધાને ક્લિયર આવે? નેક્સ્ટ ટાઈમ આવડશે ને, જયારે પૂછ્યું તો તમને આવડવું જોઈએ. પછી જે બોલે તે પહેલો પુરુષ, જે સાંભળે તે બીજો, અને જેની વિશે ચર્ચા ચાલતી હોય તે કયો પુરુષ બને? ત્રીજો પુરુષ. હવે આપણે બેઠા બેઠા મુકેશ અંબાણી વિશે વાત કરીએ કે મુકેશ અંબાણી ચા પીતો છે અત્યારે, તો મુકેશ અંબાણી કહું શું થઈ ગયો? ત્રીજો પુરુષ. બરાબર છે. ચલો ધ્યાન આપો. તો ત્રીજા પુરુષમાં ઇંગ્લિશમાં શું આવે? હી, શી અને કેમ હી સી ને ઇટ જ આવે? કેમ કે નિયમ છે, સાંભળો, સાદા વર્તમાનકાળનો નિયમ છે ત્રીજો પુરુષ તો હોવો જોઈએ, પણ એમાં પાછો કેવો? સાદા વર્તમાનકાળનો નિયમ છે કે જ્યારે વાક્યમાં કોઈ ત્રીજો પુરુષ હોય અને તે પાછો કેવો હોય? એકલો, આખી ગેંગ ખાતી હોય ના ચાલે. ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને અંતે, ક્રિયાપદને અંદર શું લાગે છે? ક્રિયાપદ અંદર શું લાગશે? એસ કે ઈએસ. ખબર પડી? ખબર પડી? ત્રીજો પુરુષ હોય, એક વચન હોય તો ક્રિયાપદ જે આવે તેની પાછળ શું લાગશે? એસ કા તો ઈએસ. હવે શેની પાછળ ઈએસ લાગે એના નિયમો આવે. એસ હોય, ડબલ એસ હોય, સીએચ હોય, એક્સએસ હોય, ઓ હોય, એક્સ હોય, એ નિયમો આવે. ડિટેલમાં જવાનું અત્યારે જરૂર નથી તમારે. ખબર પડી? હવે ચલો એક વાક્ય લખું છું, ટ્રાય કરજો. વાતો નહીં પાછળ. ચલો ધ્યાન આપો. આ વાક્યમાં કર્તા કોણ છે?
કરતા સ્મિત છે કે મંદિર છે? અમુક તો મંદિરને બી કરતા બને દેવા છે. ભાઈ આ વાક્યમાં કરતા છે સ્મિત, તો પહેલા લખવાનું તમારે જાતે લખો. ચલો ટ્રાય કરો, ટ્રાય કરો. સાચું પડે તો બી ઠીક, ના પડે તો બી કોઈ ફસી આપવાનું નથી. જાતે ટ્રાય કરો ભાઈ, પછી ચેક કરીએ. કમ્પ્લીટ હોય તો આંગળી ઊંચી કરજો. ચલો ચલો ફટાફટ ફટાફટ. સ્મિત દર રવિવારે મંદિરે જાય છે. બરોબર બધાનું. ચલો ફટાફટ ટ્રાય કરો. જેવું આવડે એવું જાતે લખો ભાઈ. શરૂઆત ઇંગ્લિશ શીખવાની શરૂઆત આ રીતે થશે, જાતેથી, કોપી ના કરતા. ઓય મનમાં પાણી આપજો ને થોડું. ચલો જલ્દી ભાઈ. એક વાક્યમાં આટલી વાર ના લાગવી જોઈએ. એક મિનિટ ઉપર ભાઈ, જેવો આવડે તેવો, ટેન્શન નહીં લેવાનું. બહુ પ્રેક્ટિસ કરશો તો એક દિવસ કમ્પ્લીટ આવડી જશે. કેમેરા એમનો થાય એવું છે? એવું બી થાય લાગે, મને ખબર જ નથી. ચાલો ઉભારો ઉભારો ઉભારો, શાંતિ. અવાજ બંધ કરો ને હવે, શાંતિ રાખો. તો કેટલાનું બની ગયું? આંગળી કરો. સાચું ખોટું કોઈ ટેન્શન નહીં લેવાનું, બરાબર? બોલ છોકરી. હા ઉભી થા. શું નામ છે ભાઈ તમારા? નામ મને હજુ કહેજો. હજુ હવે કેટલા કેટલા બંધો નામ ખબર નહીં હોય. ચહેરા યાદ હશે કે અને કઈ જોયેલી ખરી મેં. નામ શું નામ છે? મહેક. હા. સ્મિત ગો કે ગોસ? goes to temple every Sunday. વેરી ગુડ, શાબાશ, સાચું વાક્ય છે. બેસી જા. બીજું કોઈ? સ્મિથ goes to every Sunday. વેરી ગુડ. બીજું કોઈ? હજુ બીજું કોઈ? બોલ પેલી છેલ્લે. શું નામ છે? જહાનવી. હા તું છે ને? હા બોલ તો. સ્મિથ goes to temple every Sunday. કેટલાનું ખોટું પડ્યું? અંગ્રેજી કરો. સ્વીકાર લેવાનું ભાઈ, ખોટું પડે તો બિંદાસ, એમ જ મજા આવે. કેટલાનું ખોટું પડ્યું? અંગ્રેજી કરો. અલે અંગ્રેજી કરો ને, ખોટું પડે તો. ભાઈ જે જો સાંભળો, ખોટું પડે તો દીવાન નહીં લાવે, સ્વીકાર લેવાનું. કેમ ખોટું પડ્યું એ કહો. હવે શું ભૂલ કરી? ઉભો થા. શું નામ છે? નરેન્દ્ર. હા શું ભૂલ કરી? એ વાતો નહીં. ઓહો હો, આ ભૂતકાળમાં કઈ નાખી ગયું તું? વર્તમાન ચાલેલા છો તો જોયું? અત્યાર લગીને તમે આજ ભૂલો કરતા આવેલા છો. મન ફાવે વોઝ, જય મન ફાવે આઈએનજી, મન ગમે તો વિલ. મતલબ તો સમજો પેલા એનો. બીજા શું ભૂલો કરી બાકી ના? છોકરી ઉભી થતો હતું. શું નામ છે? જીયા. જીવો તો ભાઈ. હા જીવતા જીવતા ભૂલો ના કરો ખાલી. હું ભૂલ કરી?
બે છે જો મેં સાચી વાત કીધું ને મન ફાળે આઈએનજી મન ફાળે વોઝ કેમ અમને ગમે છે એટલે ભલે પેલું કહેવાય ને ભલે વાક્ય ખોટું મને આઈએનજી ગમ્યું ને બસ ભાઈ એવું ના કરવાનું બરાબર સૌથી પહેલા સમજો ધ્યાન આપો ઉભા રહો અહીં જો વાક્ય રચનામાં કોઈ પણ જગ્યાએ આઈએનજી દેખાય છે વોઝ છે અરે વોઝ ની વાત છોડો ઇઝ બી નહીં વોઝ ની વાત તો દૂર રહી ઇઝ દેખાય છે ઇઝ કોઈ ક્રિયાપદ સોરી કોઈ વર્બ આવતો જ નહીં અંદર તો તમે કેમ મૂક્યું વોઝ કઈ નહીં ભૂલ થાય બીજી વાર ભૂલ ના કરતા બીજી વાર ભૂલ કરજો જો ભૂલ કરવાના નિયમ હોય પાછા તમે કોઈ એવાય નિયમ હા આવે ભૂલ કરવાની એકને એક ભૂલ નહીં કરવાની અલગ અલગ કરો બીજામાં વિલ મૂકજો વોઝ ના મૂકતા ભૂલ કરવાની પણ એકને એક ભૂલ રિપીટ થવી જોઈએ નહીં કેમ ના થવી જોઈએ કેમ કે આપણે માણસ છે ને માણસની પાસે ભગવાને શું આપેલું છે દિમાગ મગજ અમુક લોકો મજક કે મજક હા અમુક લોકો મજક કે મજક મારું મજક ગયું ને તો આપણે પેલા બોલતા શીખ બરાબર જો કરતા સાંભળી લો હજુ બી ધ્યાન આપો બીજું વાક્ય આપું છું હવે કરતા ક્રિયાપદ અને XYZ અને કરતા જો ત્રીજો પુરુષ એક હોય જેમ કે વાક્ય કોણ છેલ્લે વાતો નહીં છોકરીઓ આમાં કોણ છે કરતા કોણ સ્મિથ છે મેં છું જરી ગઈ નહીં તમે લોકો લાગતા જ નહીં સ્મિથ કોઈ ત્રીજો વ્યક્તિ છે એટલા માટે ક્રિયાપદની પાછળ શું લગાવ્યું આપણે એસ કા તો ES તો વાક્ય બનાવીએ સૌથી પહેલા કરતા એટલે કોણ તો કે ભાઈ સ્મિથભાઈ આપડા સ્મિથ બીજા નંબર પર શું જો વાક્ય રચનામાં પ્રોબ્લેમ આ થાય તમારા મેઇન ઇંગ્લિશમાં જો પ્રોબ્લેમ થાય ને તો વાક્ય બનાવવામાં આવડી ગયું ને તો 50% કામ તમારું ઈઝી સૌથી પહેલા ટેન્સ ઓળખી ગયા કે રોજ મંદિરે જવાની ક્રિયા છે સોરી રવિવારે તો કયો ટેન્સ બનશે સાદો વર્તમાનકાળ એ નક્કી વાક્ય બનાવીએ તો કે સાદો વર્તમાનકાળ તો બને તો એમાં શું આવતું હતું તો કે પહેલો ક્રિયાપદ આવતો હતો બીજું સોરી પહેલો કરતા આવતો હતો બીજું ક્રિયાપદ અને છેલ્લે અન્ય શબ્દો તો કરતા આવી ગયો બીજું શું આવે ક્રિયાપદ તો સ્મિતભાઈ કઈ ક્રિયા કરે છે સ્મિત ક્રિયા કરે છે કઈ મંદિરે જવાની મંદિર સુધી જશે તો ક્રિયા થઈ ને મંદિર તો જાતે આવવાનું નહીં બરાબર તો જવાની ક્રિયા જવું ઇંગ્લિશમાં શું કહેવાય જવું એટલે ગો તો પહેલા આવશે સ્મિત બીજા નંબર પર ક્રિયાપદ બચીને રહેજો રેકોર્ડિંગ થાય છે આમાં આખી દુનિયા ના જો પછી માર પડે તો સાચું કહું છું થાય છે ને ભાઈ રેકોર્ડિંગ બધું વિચારીને મસ્તી કરજો પહેલા ક્લાસમાં માર પડતો તો ઇટ્સ ઓકે ક્લાસ વાળા જાણતા હતા હવે આખી દુનિયા જાણશે બરાબર હા તો કાલે મમ્મી પપ્પાને એવું નહીં કે મમ્મી પપ્પા વિડીયો જોયો તો ખાલી અમારો એમાં તમે ધોબીન જેમ માર પડતો હશે પણ બરાબર કમ્પ્લીટ કહો શાંતિ રહેજો ચલો એક વાક્ય બરાબર ટાઈમ થઈ ગયો તમારે એમ બી ધ્યાન આપો બરાબર અમુક ના વસ્તુ જાણવાની ઉતાવળ હતી હા કેમ કે પેલું ઘેર જઈને પાછું સેકન્ડ શિફ્ટમાં જવાનું ને નાઇટ શિફ્ટમાં નોકરી કરતા કરતા ભલે ને અમુક તો પાછા હા ઘેર પેલા ક્રિકેટના મેદાન પર રાહ જોતા હોય એમની વખત ભાઈ મેચ ચાલુ ના થાય સેલિબ્રિટી નહીં પાછા તો સૌથી પહેલા જો ધ્યાન આપો કરતા આવશે ક્રિયાપદ કઈ ક્રિયા કરે છે તો સ્મિથ ગોઝ ક્યાં જાય છે એક નિયમ યાદ રાખો ઇંગ્લિશમાં બે શબ્દ આવે એક ટુ અને ફ્રોમ ફ્રોમ ક્યારે વપરાય અને ટુ ક્યારે વપરાય વિચારો ખાવાનું પ્રયોગ કરેલો છે ફ્રોમ ક્યારે વપરાય બોલો મિહિર બરાબર કોઈ જગ્યાએથી આપણે આવીએ ને તો હંમેશા ફ્રોમ આવે શું આવે ફ્રોમ પાછું બોલ ને એકવાર શાબાશ વેરી ગુડ કોઈ જગ્યાએથી આપણે જયારે આવીએ ને તો ફ્રોમ આવે
જેમ કે હું ઘેરથી આવું છું તો એમાં ટુ ના મુકાય. આઈ કેમ ટુ હોમ બને જ ના વાક્ય. આઈ કેમ ફ્રોમ હોમ, જેમ કે હું સિદ્ધેશ્વરી સોસાયટીમાંથી આવું છું તો આઈ કમ ફ્રોમ સિદ્ધેશ્વરી સોસાયટી. તમારું જયારે ઇન્ટ્રોડક્શન આપવાનું મેં કીધેલું ને તમે આ વાક્ય આવતું હતું કે તમે ક્યાં રહો છો. અમુક લોકો હોય ને હું ટેકરા ફરિયામાંથી આવું, હું આ ફરિયામાંથી આવું, તો એમાં સેમ એ જ બોલાય. જેમ કે આઈ કમ ફ્રોમ, તું ક્યાંથી આવેલા? હા, ઇન્દ્રપ્રસ્થ. આઈ કમ ફ્રોમ ઇન્દ્રપ્રસ્થ. મહાભારત બધાએ વાંચેલું છે, જોયેલું છે? તો મહાભારતમાં ઇન્દ્રપ્રસ્થ નામનું નગર હતું, ખબર? એ જગ્યા અત્યારે ઇન્ડિયામાં કઈ જગ્યા છે અત્યારે? ભાઈ મહાભારતમાં જે ઇન્દ્રપ્રસ્થ આવતું હતું, પાંડવો જે નગર વસાવેલું, આઈ થિંક હસ્તિનાપુર કે ઇન્દ્રપ્રસ્થ ખબર નહીં, પણ ઇન્દ્રપ્રસ્થ કે નગર હતું, અત્યારે ભારતમાં કઈ જગ્યાએ આવેલું છે ખબર છે તમને? કોણ કહે છે? ઇન્ડિયામાં કઈ જગ્યા છે? ચલો ધ્યાન આપો, શોધીને લાવજો. બરાબર? જાતે શોધો. કેમ કે આપણે માણસને કેવું હોય, તૈયાર વસ્તુ જે મળી જાય ને એની વેલ્યુ ના હોય. જાતે મહેનત કરીને શોધો. એક વાક્ય છે આટલું. સ્મિત ઘોષ મંદિરે જાય છે ને તો એની આગળ હંમેશા શું મુકાય? ટુ. યાદ રાખજો નિયમ, કોઈ પણ જગ્યાએ જવાનું હોય ને તો એની આગળ શું આવે? ટુ. તો સ્મિત ઘોષ ટુ ને ક્યારે? એવરી. સ્મિત goes to temple every. ચલો હવે ઉભા રહો 1 મિનિટ. સાદો વર્તમાનકાળના વાક્યો ઘેર જઈને પ્રેક્ટિસ કરીને આવવાની છે. કાલ આવીને પહેલા જ તમને બોલાવીશું. મોઢે ઉભા કરીને તમારે બોલવાનું જ છે. ઘેર જઈને પ્રેક્ટિસ કરીને આવો, જેવા આવડે તેવા. ના આવડે તો પણ વાંધો નહીં, પણ પ્રેક્ટિસ કરવાની, બરાબર? તો જ ઇંગ્લિશમાં બોલતા આવડશે. ચલો જાઓ.